હેલો ગાઈસ, વેલકમ ટુ ધરતીસ કિચન। આજે હું લઈને આવી છું બાળકો માટે એકદમ હેલ્ધી, ટેસ્ટી અને પૌષ્ટિક પૌવા, ડ્રાયફ્રૂટ, ખજૂર અને દૂધની પ્યોરીની રેસીપી। આ રેસીપી બાળકોને જરૂરી એનર્જી, પ્રોટીન, કેલ્શિયમ અને આયરન પૂરું પાડવામાં મદદ કરે છે અને તેમના શારીરિક તેમજ માનસિક વિકાસ માટે ખૂબ જ ફાયદાકારક છે। તો ચાલો રેસીપી શરૂ કરીશું। સૌપ્રથમ પૌવાને આપણે સારી રીતે ધોઈને નરમ થવા માટે 5 મિનિટ માટે રાખી દઈશું। પછી 2 ખજૂર લઈને આપણે ગરમ પાણીમાં બરાબર ઉકાળી લઈશું। તમે ખજૂરની ક્વોન્ટિટી તમારા હિસાબથી ઓછી વધતા કરી શકો છો। હવે કાજુ, બદામ, અખરોટ, કિસમિસનો પાવડર તૈયાર કરી લો। મેં પહેલાં જ આ બધા ડ્રાયફ્રૂટનો પાવડર રેડી કરીને રાખ્યો હતો। જો તમારી પાસે ના હોય તો તમે આ બધી જ વસ્તુને ગરમ પાણીમાં ઉકાળીને એની સ્મૂથ પ્યોરી કરીને મિલ્કમાં એડ કરી શકો છો। ડ્રાયફ્રૂટમાં રહેલી એનર્જી બેબીના ગ્રોથ માટે સારો વિકલ્પ છે। હવે આપણે મિક્સર જારમાં પલાળેલા પૌવા એડ કરીશું। જે પૌવામાંથી બધું જ પાણી નીકાળી દેવાનું છે। એમાં આપણે ખજૂર ઉમેરીશું। ખજૂર બાળકો માટે એક કુદરતી સુપરફૂડ છે। તેમાં આયરન, ફાઇબર, પોટેશિયમ, મેગ્નેશિયમ અને કુદરતી સુગર ભરપૂર પ્રમાણમાં હોય છે। આ પ્યોરી 6 મહિના પછીના બાળકને આપવી અને નાના બાળકને આખું ખજૂર ના આપવું, જેથી ગળામાં અટકવાનો ખતરો ના રહે। હવે પૌવા અને ખજૂરમાં આપણે તૈયાર કરેલો ડ્રાયફ્રૂટ પાવડર ઉમેરીશું। એની અંદર થોડો ઇલાયચી પાવડર પણ એડ કરી દઈશું, જેથી બેબીને એનો ટેસ્ટ સૌથી વધારે સારો લાગે। હવે તમે જોઈ શકો છો, આપણે નેચરલ ગુડનેસ સાથે આ રેસીપી બનાવીએ છીએ, એટલે આપણે આમાં કોઈ એક્સ્ટ્રા ખાંડ, ગોળ કંઈ જ ઉમેરવાનું નથી। આમાં તમે મીઠા વગરના બનાવેલા ભાત પણ એડ કરી શકો છો। હવે આ પૌષ્ટિક મિશ્રણમાં જરૂર મુજબ દૂધ ઉમેરીશું અને સારી રીતે મિક્સ કરી દઈશું। આ રેસીપી તમે તમારા બેબીને આપો તો પહેલાં થોડા પ્રમાણમાં શરૂ કરજો। તમારા બેબીને ડાયરેક્ટ દૂધ આપવાની જગ્યાએ થોડું હૂંફાળું કરીને આપો તો વધારે સારું છે। અને 1 વર્ષથી નાના બેબીને ગાયનું દૂધ આપવું ન સારું। એને માતાનું દૂધ યા તો ફોર્મ્યુલા મિલ્ક આપી શકો છો, એ પણ ડૉક્ટરની સલાહ મુજબ જ। તમે જોઈ શકો છો, મેં મારી બેબીને ડાઇનિંગ ચેર પર બેસાડી છે અને સાથે સાથે ડ્રાયફ્રૂટની નાની એક્ટિવિટી કરાવી રહી છું। આ વિડીયોમાં તે થોડી મસ્તી ચડી હતી, એટલે એ મને વિડીયો બનાવવામાં હેરાન કરતી હતી, એટલે મેં એને એંગેજ રાખવા માટે આ એક્ટિવિટી કરાવી હતી। આ રીતે બેબી પણ ખુશ રહે અને હું પણ આરામથી રેસીપી બનાવી શકું છું। હવે આપણે તૈયાર કરેલી ડ્રાયફ્રૂટ પૌવાની પ્યોરીમાં હૂંફાળું દૂધ ઉમેરીને સારી રીતે મિક્સ કરી દઈશું। આ રીતે પ્યોરી એકદમ સ્મૂથ, ટેસ્ટી અને બેબી માટે પીવામાં સરળ બની જશે। પ્યોરી તમે જોઈ શકો છો, આપણે એકદમ સ્મૂથ રેડી કરી છે। 6+ બેબી માટે નવા ખોરાક ધીમે ધીમે શરૂ કરો અને બેબીને કોઈ ડ્રાયફ્રૂટથી એલર્જી હોય તો તે ન ઉમેરો। આ ડ્રાયફ્રૂટ પૌવા પ્યોરી બેબી માટે ખૂબ જ પૌષ્ટિક છે। પૌવામાંથી કાર્બોહાઈડ્રેટ મળતા હોવાથી બેબીને એનર્જી મળે છે। તૈયાર કરેલી પ્યોરીને દૂધની અંદર બરાબર એડ કરીશું, જેથી એની અંદર ગાંઠા ના રહે અને બેબીને પચવામાં પણ હળવું રહે। તમે જોઈ શકો છો, મારી બેબી રાહ જોઈને બેઠી છે। આપણી પૌષ્ટિક ડ્રાયફ્રૂટ પૌવા પ્યોરી હવે સંપૂર્ણ રીતે તૈયાર છે। હવે તેને બેબી માટે હૂંફાળી થાય ત્યાં સુધી ઠંડી થવા દઈશું અને પછી પ્રેમથી બેબીને પીવડાવીશું। જો તમને આ રેસીપી ગમી હોય તો જરૂર ટ્રાય કરજો અને તમારા અનુભવ કોમેન્ટમાં જણાવજો। આ રેસીપી 6+ બેબી માટે છે। જો તમે તમારા બેબીની સોલિડ ફૂડની શરૂઆત કરી હોય તો આ રેસીપી જરૂર ટ્રાય કરજો। આવી જ હેલ્ધી બેબી રેસીપી જોવા માટે મારી ચેનલને લાઈક કરજો। આજની રેસીપી અહીં પૂરી થાય છે। આશા છે કે પૌષ્ટિક ડ્રાયફ્રૂટ પૌવા પ્યોરી તમારા બેબીને પણ ખૂબ જ પસંદ આવશે। વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને ફોલો જરૂર કરજો। ફરી મળીએ એક નવી હેલ્ધી બેબી રેસીપી સાથે। થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો।